નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. પાઠની વચ્ચે આવતા જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમામ વિશેષ પ્રશ્નોના જવાબ આપણે એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ. પ્રશ્નોના ઉત્તર પેજ નંબર 15ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે પદાર્થ એટલે શું? તો જે વસ્તુ અવકાશમાં જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને પદાર્થ કહેવાય છે. પ્રશ્ન નંબર 2, સમાંગ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત જે છે તેના મુદ્દાની યાદી બનાવી અને લખવાના છે. સમાંગ મિશ્રણ એ મિત્રો એક સમાન સંરચના ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાતા નથી. તેમના ઘટક કણોને અલગ કરવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે. દાખલા તરીકે પાણીમાં મીઠાનું દ્રાવણ. વિષમાંગ મિશ્રણ તો અસમાન સંરચના ધરાવતા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે. આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે. તેમના ઘટક કણોને સરળતાથી અલગ કરી શકાય છે. દાખલા તરીકે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ. પેજ નંબર મિત્રો 18ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન જે છે તેની મિત્રો આપણે ચર્ચા કરી દીધી. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ જે છે તેની. ત્યાર પછી આગળ વાત કરીશું સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. સોલ એટલે આપણે એને કલીલ પણ કહીએ છીએ. તો કલીલ જે છે એ સોલમાં રહેલા કણોના કદનો વ્યાસ 1 થી 100 નેનોમીટરની વચ્ચે હોય છે. તે સમાંગ પ્રણાલી જેવું દેખાય છે, પરંતુ તે ખરેખર વિષમાંગ પ્રણાલીનું છે. તે પ્રકાશના કિરણપુંજનું વિકિરણ કરીને ટિન્ડલ અસર છે તે દર્શાવે છે. તેમનું ગાળણ સામાન્ય ફિલ્ટર પેપર વડે નહીં, પરંતુ વિશેષ પ્રકારના અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે થઈ શકે છે. તે મિત્રો અસ્થિર છે. દાખલા તરીકે દૂધ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, વાદળો, ડહોળું પાણી. દ્રાવણની જો મિત્રો વાત કરવામાં આવે તો દ્રાવણમાં રહેલા કણોમાં કદનો વ્યાસ 10⁻⁹ મીટર એટલે કે 1 નેનોમીટર જેટલો હોય છે. તે સમાંગ પ્રણાલી છે તે ધરાવે છે. તે પ્રકાશના કિરણપુંજનું વિકિરણ ન કરી શકતું હોવાથી ટિન્ડલ અસર જે છે તે દર્શાવશે નહીં. તેમને ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. તે મિત્રો સ્થિર છે. ખાંડનું પાણીમાં દ્રાવણ, આલ્કોહોલનું પાણીમાં દ્રાવણ અને કોપર સલ્ફેટનું પાણીમાં દ્રાવણ. નિલંબનની વાત કરીએ તો નિલંબનમાં રહેલા કણોના કદનો વ્યાસ 100 નેનોમીટર કરતાં વધુ હોય છે. તે વિષમાંગ પ્રણાલી ધરાવે છે. તેના કણો ખૂબ જ મોટા હોવાથી પ્રકાશના કિરણપુંજનું વિકિરણ કરી ટિન્ડલ અસર દર્શાવે છે. તેમના કણો ખૂબ જ મોટા હોવાથી તેમનું ગાળણ સામાન્ય પ્રકારના ફિલ્ટર પેપર વડે થઈ શકે છે. તે મિત્રો સ્થિર છે. પાણીમાં રેતી, પાણીમાં ચોકનો ભૂકો અને પાણીમાં તેલ એ મિત્રો આપણે નિલંબનના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 3, સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડના બદલે 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો. તો દ્રાવ્ય શું છે? તો સોડિયમ ક્લોરાઇડ, એનું દળ છે 36 ગ્રામ. દ્રાવક એટલે પાણીનું દળ 100 ગ્રામ છે. તો દ્રાવણનું દળ, દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ, તો 136 જે છે તે મિક્રોગ્રામ થશે. હવે દ્રાવણની દળની ટકાવારી શોધીએ તો દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ ગ્રામમાં ગુણ્યા 100, જો 36 ભાગ્યા 136 ગુણ્યા 100. પ્રશ્ન નંબર મિત્રો 19ની પેજ નંબર જે છે તેમના પહેલા પ્રશ્નની વાત કરીએ તો નીચેના ભૌતિક અથવા તો રાસાયણિક ફેરફારોની અંદર તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સીધો જ આપણે જવાબ જ લખીશું. ભૌતિક ફેરફારો કયા કહેવાય છે? તો ઝાડનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, પાણી ઉકાળીને વરાળ બનાવવી, પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠું ઓગાળવું, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું. રાસાયણિક ફેરફારો કયા છે? તો તિજોરીને કાટ લાગવો, પાણીમાં વિદ્યુત પ્રવાહ જે છે પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું, કાગળ અને લાકડાનું સળગવું. આગળનો પ્રશ્ન છે કે તમારી આસપાસ એટલે કે ચોપારાની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવા માટેનો પ્રયત્ન કરો. તો શુદ્ધ પદાર્થો પાણી, ખાંડ, સોનું, સામાન્ય ક્ષાર એટલે કે મીઠું, ચાંદી અને રબર આવશે. મિશ્રણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દૂધ,
લાકડું, સ્ટીલ, કોલસો, પ્લાસ્ટિક, માટી, સાબુ, ડિટર્જન્ટ, વ્લ્કેનાઇઝ્ડ રબર જે છે તેનું નામ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટરનો જો તમે સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.